અમારી જાન, અમારી પહેચાન, અમારું બધું હુઝુર છે. અને આવનારા ઈદે મિલાદુન નબીમાં હુઝુર પાક તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ નો 1500મો મિલાદુન નબી આવે છે. સુબહાનલ્લાહ. આવો રાઉન્ડ ફિગર હર વર્ષ નથી થતો. આજથી 500 વર્ષ પહેલાના સુન્ની મુસલમાનોએ 1000 સાલા મિલાદુન નબી મનાવ્યું હતું. અને આવનારો જે છે ને એ 1500મો મિલાદુન નબી છે. માશાઅલ્લાહ. અને હવે 500 વર્ષ પછી આવશે આવો રાઉન્ડ ફિગર વાળો આંકડો. એટલે આપણે તો નહીં હોઈએ ભાઈ, પણ આવનારો જે મિલાદુન નબી છે ને એ આપણા વચમાં અહેમિયત રાખે છે. અને પૂરી દુનિયાની અંદર સુન્ની મુસલમાન શાન ઓ શૌકત સાથે તૈયારીમાં લાગ્યા છે. અને હું પણ તમને કહું છું, બિલકુલ આ મહિનાની અંદર તૈયારી કરી લ્યો. આવનારો જે મહિનો છે, આવનારો જે સમય છે એ મિલાદુન નબીનો છે. સુબહાનલ્લાહ. કોઈ પણ સુન્ની મુસલમાન પોતાના ઘરને એવી રીતના ના રાખે કે માણસોને ઓળખવું મુશ્કેલ થાય. ઘર એવું સજાવજો ને કે દૂરથી ખબર પડી જાય કે અહીંયા આશિક રસૂલ રહે છે. સુબહાનલ્લાહ. સુબહાનલ્લાહ. આવનારા મહિના સુધીમાં ઈરાદો કરો કે 15 યતીમ દીકરાઓના સ્કૂલની ફીસ હું 1 વર્ષ સુધી ભરવાનો છું. વાહ વાહ વાહ. હુઝુર ખુશ થઈ જશે. નબીનું મિલાદ છે સુબહાનલ્લાહ. અને મારા નબીના દીન શીખવા વાળા ગરીબ બચ્ચાઓ ભૂખા પ્યાસા રહે, મને મંજૂર નથી. હું 15 દીકરાઓને ગોદ લઈ અને એની શિક્ષાની, એની તાલીમની, એની કિતાબની જિમ્મેદારી મારા કંધા ઉપર લઉં. સુબહાનલ્લાહ. સુબહાનલ્લાહ. 15 બેવા બહેનો જે હોય, જેના શોહર નથી, જેના પેટ ભરવા માટે ઘરમાં દીકરો જવાન નથી, એ ગરીબ બહેનોને જો 1 વર્ષનો અનાજ ભરાવી દેશો તમારા માટે મુશ્કેલ નથી. અને એક માણસ માટે મુશ્કેલ હોય તો ભાઈ 5 માણસો મળી અને એવું કામ કરી લ્યો, 10 માણસો મળીને એવું કામ કરી લ્યો. અલ્લાહના ઇઝ્ઝત અને જલાલની કસમ, જો એક યતીમ દીકરાના દિલની દુઆ તને લાગી ગઈ ને તો તારું નસલ અને તારું ખાનદાન ક્યાંય હાથ ફેલાવવા વાળું નહીં રહે. એ ઇન્શાઅલ્લાહ કયામત સુધી દેવા વાળાઓમાં શામિલ થઈ જશે. કે જેનાથી ઇલ્મ પણ આમ થાય, એજ્યુકેશન પણ આમ થાય. અને આ જે આપણો મુસ્લિમ સમાજ છે જે આજે પસમાંદા થઈને રહી ગયું છે, એની અંદર શિક્ષણનો મયાર ઊંચો થઈ જાય. આપણા સમાજના દીકરાઓ ડોક્ટર પણ બની જાય, એન્જિનિયર પણ બની જાય, સારા વકીલ પણ બની જાય. એની કોશિશ આપણે જ કરવી પડશે. એટલે કે આ સમયની અંદર દરેક સમાજ એકબીજાનો આશરો અને સહારો બની અને એકબીજાની મદદ કરે છે. આપણે મિલાદુન નબીના મોકા ઉપર ખૂબ સારી રીતે મદદ કરીએ અને શાનદાર રીતે મિલાદુન નબીને ઉજવીએ. અલ્લાહ પાક મારું કહેવું, આપનું સાંભળવું પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે.